શું થયું છે બેટા? કેમ હમણાં બહુ ટેન્શનમાં હોય એવું મને લાગે છે? કઈ નહીં મમ્મી, ઓફિસમાં એક છોકરો ને એક છોકરી એકબીજાને પ્રેમ કરે ને જ્યારે પ્રોબ્લેમ ચાલે છે. કેમ છોકરીના ઘરવાળા નથી માનતા? ના મમ્મી, છોકરી તૈયાર છે ને છોકરીનો પરિવારે તૈયાર છે. પ્રોબ્લેમ એ નથી. કેમ છોકરી રૂપાળી નથી, સંસ્કારી નથી? ના મમ્મી, છોકરી તો રૂપાળી છે અને પરિસ્થિતિ એની નબળી હતી ને છોકરીની, તો એ જાતે મહેનત કરી ને એના પગ ઉપર ઊભી છે ને ત્યારે પગાર એ સારો છે, બોલો. પણ આ છોકરો ફરી ગયો. હા, તારી વાત ઉપરથી તો એવું લાગે છે કે છોકરી સરસ છે, સંસ્કારી છે, તો તારો દોસ્તાર મૂરખ કહેવાય. આવી છોકરી એને ક્યાંય નહીં મળે. મમ્મી, પ્રોબ્લેમ એ નથી. પ્રોબ્લેમ એ છે કે છોકરી બીજા રાજ્યની છે, ગુજરાતની નથી અને બીજી જ્ઞાતિની છે. હું તમે હોત તો હા પાડત? જો બેટા, અત્યારે છે ને આ જમાનો બદલાયો છે. અત્યારે જમાનો મોડર્ન છે. નાત, જાત, ધર્મ, રાજ્ય એ બધું જોવા બેહો ને તો ક્યાંય મેળ ન આવે. બોલ, આ તારો દોસ્તાર છે કોણ? લાવ હું એને ફોન કરું. લાવતો લાવ 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 તારા દોસ્તારનો નંબર લાવતો. લાવતો હું એને ફોન કરું. છોકરાને મમ્મી, છોકરો હું જ છું. એ છોકરી મારે નહીં હાલે. બીજા રાજ્યની, બીજા ધર્મની, બીજી જ્ઞાતિની. આ હાટું તમને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા. તમારા મનમાં સમજો છો હું વળી બહુ હોશિયાર? બેટા અહીંયા લગ્ન નહીં કર ને. પણ મમ્મી, તમે ક્યાં કહેતા ને મોડર્ન જમાનો?